વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં યોગ નિકેતન પાસેની એક નાની ગલીમાં એક એવું ઘર છે જ્યાં ભક્તિ સાથે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. આ પરિવારે છેલ્લા 8 વર્ષથી અનોખી પરંપરા જીવંત રાખી છે. સૌ પ્રથમવાર જ્યારે તેમણે ઘરે જ બાપાની પ્રતિમા બનાવવાનો સંકલ્પ કર્યો ત્યારે પોતાના ખેતરની પવિત્ર માટીથી મૂર્તિ ઘડી હતી. ત્યારબાદ આ પરંપરાને આગળ વધારતા તેઓ હવે દર વર્ષે ખાસ ભાવનગરથી માટી મંગાવીને ગણપતિ બાપાની પ્રતિમા વિધિપૂર્વક તૈયાર કરે છે. આ મૂર્તિનો સૌંદર્ય એ છે કે તેના શૃંગારમાં પણ પ્રકૃતિનો સ્પર્શ જોવા મળે છે. અહીં કોઈ પણ ચમકદાર રંગો કે તૈયાર કપડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરિવાર માત્ર નેચરલ કલર્સ વડે મૂર્તિ પર પેઇન્ટિંગ કરે છે, જેથી વિસર્જન સમયે પ્રતિમા અને રંગો બંને સંપૂર્ણ રીતે પાણીમાં લીન થઈ જાય. વર્ષોથી ચાલતી આવી અનોખી રીતમાં આ વર્ષે પણ ઉલ્લાસભેર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ખાસ તો આઠમના પાવન અવસરે પરિવારે 56 ભોગનું આયોજન કરી બાપાની સેવા કરી હતી. આ પરિવારની માન્યતા છે કે ગણપતિ બાપા માત્ર ઘરની અંદર જ નહીં, પ્રકૃતિની અંદર પણ વસે છે. તેથી જ આપણો ઉત્સવ પણ પ્રકૃતિને નુકસાન પહોંચાડી શકે તેવો ન હોવો જોઈએ. ખરેખર વડોદરાની આ નાની ગલીમાંથી નીકળતો સંદેશો સમગ્ર શહેર માટે મોટો સંદેશ છે. ભક્તિ અને પર્યાવરણનો સુમેળ આ પરિવારમાં જોવા મળ્યો. અમે છેલ્લા 12 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અમારા ઘરમાં. સૌપ્રથમ જ્યારે અમે સ્થાપના કરી એ વખતે અમે પીઓપીની મૂર્તિ લાવતા હતા, પરંતુ એના પછી જ્યારથી ઇકો ફ્રેન્ડલી ગણેશનું જ્યારથી પ્રોત્સાહન વધ્યું અને ગવર્મેન્ટે પણ કીધું કે હર ઘર ગણપતિ લાવો પણ તમે માટીની મૂર્તિની સ્થાપના કરો, તો ત્યારથી અમે પણ માટીની મૂર્તિ માટે અમે પ્રયત્ન કર્યો. પણ પછી એવું થયું કે જો આપણે બનાવી શકતા હોય તો આપણે શ્રદ્ધાપૂર્વક ઘરે જ કેમ મૂર્તિ ના બનાવીએ. તો સૌથી પહેલાં અમે અમારા ખેતરની જ માટીનો ઉપયોગ કર્યો અને એમાંથી એક નાની પ્રતિમા બનાવી હતી. એના પછી જોયું કે ના ચલો સારા બની રહ્યા છે ગણેશજી, તો અમે એ વર્ષે ખાલી આટલા નાના ગણપતિની સ્થાપના કરી. એના પછી અમે ભાવનગરથી સ્પેશિયલી ગણપતિ બનાવવા માટેની માટી લાવ્યા અને એમાંથી હું છેલ્લા 7 વર્ષથી ઘરે જ માટીની મૂર્તિ બનાવી રહી છું. તો આ વર્ષે પણ અમે ઘરના જાતે જ બનાવેલા ગણપતિની સ્થાપના કરી છે. એમાં હું કલર્સ પણ નેચરલ જ વાપરું છું કે જેથી જ્યારે આપણે એનું વિસર્જન કરીએ તો એ વખતે પણ પાણીનું નુકસાન ના થાય. અને મોસ્ટલી અમે એના પર કાપડ કે એવું કંઈ નથી વાપરતા કે જેથી વિસર્જન કર્યા પછી પણ પાણીમાં એ બધું જે કંઈ પણ હોય એ બધું ત્યાં રહી ના જાય. માટીના ગણપતિ અમે છેલ્લા 7 વર્ષથી બેસાડી રહ્યા છે જાતે બનાવીને. અમે 10 દિવસ માટે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને એના પછી જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે એમાં અમે વિધિવત એમનું વિસર્જન કરતા હોઈએ છીએ. આજે ગણપતિ ઉત્સવનો 5મો દિવસ છે અને આજના દિવસે અમે 56 ભોગ ધરાયા છે ભગવાનને. તો અમે દર વર્ષે 56 ભોગનું આયોજન કરતા હોઈએ છીએ. જ્યારે આપણે માટીની મૂર્તિ બનાવતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે માત્ર માટી હોય છે અને ધીમે ધીમે જેમ જેમ આકાર અપાતો જાય એમ એનું મૂર્તિમાં પરિવર્તન થતું જાય છે. એના પછી પણ જ્યારે તમે મૂર્તિને બહાર મૂકી હોય અને પછી જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે તમને આખું ભગવાનનું જે રૂપ હોય એ તદ્દન અલગ જ દેખાતું હોય છે. માટીની મૂર્તિ બનાવવાને પ્રોત્સાહન એટલા માટે આપવું જોઈએ કેમ કે માટીની મૂર્તિ જાતે બનાવીને એની સ્થાપના કરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. તો હું બધાને વિનંતી કરવા માંગીશ કે પીઓપીની મૂર્તિ તો આપણે ના જ વાપરવી જોઈએ, પરંતુ માટીની મૂર્તિ પણ જો તમે અફોર્ડ ના કરી શકતા હોય તો તમે ઘરે બનાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરો. તમારામાં કળા હોય તો તમે બનાવો,
ભગવાન જેવા પણ બનશે તમને ખરેખર એમનું રૂપ જોઈને પછી ખૂબ જ આનંદ થશે. તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમે એમને પણ પ્રોત્સાહિત કરો કે આપણે માટીના મૂર્તિ બનાવીએ અને એની જ સ્થાપના કરીએ. કેમ કે એનાથી બે વસ્તુ થશે. એક તો તમને જાતે ભગવાનનું, જેણે આપણું સર્જન કર્યું છે એનું સર્જન કરવાનો તમને આનંદ થશે, અને બીજું કે આપણે એનાથી પર્યાવરણને પણ ઘણા સહાયરૂપ થઈ શકીશું. તો મારી બધાને જ વિનંતી છે કે તમે અવશ્ય માટીની જ મૂર્તિની ઘરે સ્થાપના કરો.